શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ. કડકડતી ઠંડી ધીમે 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 જમાવટ લઈ રહી છે. મનુષ્ય કે જે લોકો બોલે છે, સમજે છે, તે લોકો તો સ્વેટરને અને ગરમ વસ્તુઓનો ઉપયોગ કરે છે, પરંતુ તેવા પશુ પક્ષીઓનું શું જે લોકો બોલી નથી શકતા. કમાટી બાગના જે અધિકારીઓ છે, જે જવાબદાર વ્યક્તિઓ છે, તેઓ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. કમાટી બાગ ખાતે પશુ પક્ષીઓ માટે તેઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે એક કોટિંગ કરવામાં આવ્યું, ઘાસચારાનું કોટિંગ કરવામાં આવ્યું છે. એટલે કે આ ઘાસચારાના કોટિંગથી પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળશે. મિત્રો, વધુ ઠંડી પડશે તો આગામી સમયમાં બીજા પણ પ્રકારના તેઓ નિર્ણયો લેશે, એટલે કે બીજા પ્રકારની પણ કામગીરી તેઓ વિચારી રાખે છે. સામાજિક કાર્યકર્તા કહી રહ્યા છે કે ખૂબ સારી એવી કામગીરી કમાટી બાગના જે અહીંયાના કર્મચારીઓ છે તેઓ દ્વારા કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલ જે કમાટી બાગ જે પ્રાણી સંગ્રહાલય છે, સાથે પશુને જે કહેવાય છે કે અહીંયા ગાડી મૂકવામાં આવે છે, ત્યારે આજે અમે ઓચિંતી વિઝિટ કરી. કારણ કે આજે ઠંડીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધી રહ્યું હોય અને લોકોને આજે અમે ધાબળા વિતરણ કરતા હોય, ત્યારે ખાસ કરીને આજે કમાટી બાગ જે ઝૂ છે ત્યાં ગાડી અમે ઓચિંતી વિઝિટ કરી ત્યારે જોવા મળ્યું કે અહીંયા ગાડી જે પશુ પક્ષીઓ માટે જે લીલી ઝાજમ લગાવવામાં આવી છે, સાથે ઘાસના પૂડાથી જે કહેવાય છે એક ઘર નાનકડી બનાવવામાં આવ્યું છે, જેના કારણે પશુને પક્ષીઓને રક્ષણ મળી શકે તે હેતુથી જે ખૂબ જ સુંદર કામગીરી કરી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતે પશુ પક્ષીઓની ચિંતા હંમેશા કરતા રહે બસ તેવી આજે જોવા મળ્યું. એટલે અમુક આજે ગર્વ છે આજે વડોદરા વતી કે આવા જૂને વિશ્વની અંદર પ્રથમ ક્રમાંક આવવો જોઈએ અને જે આજે પશુ પક્ષીઓની કાળજી રાખી રહ્યા છે ખૂબ જ સારી બાબત છે અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.